તલાળાના ધારાસભ્ય જશુભાઈ બારડના નિધનને કારણે તલાળાની બેઠક ખાલી પડી છે ત્યારે આ બેઠક માટે પેટા ચૂંટણી યોજાનાર છે જેમાં કોંગ્રેસ દ્વારા જશુભાઈ બારડના પુત્રને ટિકિટ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે જેને ભાજપે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારને ટિકિટ આપી છે ત્યારે હવે તલાળામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ ખેલાશે કોંગ્રેસ માટે આ બેઠક જાળવવી પડકાર છે ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ વિજય રૂપાણી માટે આ બેઠક આંચકી લેવાનો મોટો પડકાર છે તેઓ ભાજપને બેઠક અપાવવામાં સફળ થશે કે કેમ તે એક મોટો સવાલ છે હાલમાં ગાંધીનગરમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેઓ ભાજપની એકમાત્ર બેઠક વધુ આપવામાં સફળ રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે જોકે વાસ્તવમાં હકીકત એ છે કે કોંગ્રેસના 3 સભ્યો બીજેપીમાં જોડાયા બાદ બીજેપી 18 સભ્યોનું સંખ્યાબળ ધરાવતું હતું ત્યારે વિજય રૂપાણી ભાજપને 16 બેઠકો અપાવી શક્યા છે ત્યારે તેઓ કયા મોઢે ગૌરવ લઈ રહ્યા છે તે પણ સવાલ કાર્યકર્તાઓ ઉઠાવી રહ્યા છે જોકે પક્ષની શિસ્તને કારણે કોઈ જાહેરમાં બોલવા તૈયાર નથી।